હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બધાને હર હર મહાદેવ અને જય ભોળાનાથ. અત્યારે મેં બ્લોગ તો મોડો સ્ટાર્ટ કર્યો છે, 12 વાગી ગયા છે અને હું ઉઠો તો જ આજ મોડો. અને કોઈ પ્લાન તો બહાર જવાનું અત્યારે છે નહીં, પણ જો બપોર પછી જવાનું થશે તો મારા ઘરની આજુબાજુનો તમને હું વ્યૂ નો બતાવીશ. અને અત્યારે ઇડલી ની હાલે છે અત્યારે ઝપાઝપી. અને મને તો દે બેન નહીં. ખજૂર પાક છે, લાવો લાવો. કેમ છે બાપુ? ઓકે છે. મારા બ્લોગમાં અત્યારે ફર્સ્ટ મારા પપ્પાને મેં લીધા છે. કેમ છે પપ્પા? મજા છે. હર હર મહાદેવ કહી દો બધા. હર હર મહાદેવ. અને ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. દરવાજો તેમાં આવે. દીદી શું કરે છો? તાર સફરજન ખાવું બેન? આઈ જા સફરજન ખાવા. અહીંયા આઈ જા. હા, તાર ખાવાનું છે? તાર ઢીકા ખાવા છે? અહીંયા આવી દો, અહીંયા તો અહીંયા તને ઢીકા દો. તાર માર ખાવાનો છે? હે, ખાવો છે? ખાવો જ બોલ. ગાંડી છે પડતી ને નગર અપ લખણી પણ તે જપ નથી લેતી હો. 5 મિનિટ દરવાજો ખોલા બંધ. અમે શું કરો તમે? બાજરીનો રોટલો અહીંયા બને છે. વાહ, શાક કેનું બનાવ્યું? વાલનું શાક, સૂકા વાલનું શાક બનાવ્યું છે. જો સર્વિસ કરી નાખી એટલે ટેપ લાવ્યા કે ફસ ગયા છે. મોઢે ટેપ માર દે. ત્યાં અખડી નથી રહેતી ને. મારી જ દે એટલે ટેપ. ટેપ માર દે મોઢે. આનું બેન અમારે તોફાની બહુ છે. જો 5 મિનિટ એને જપ ના હોય હો. પડી ગઈ હતી તું? ક્યાં પડી ગઈ હતી? હું કામ કરવા ગઈ હતી? ઉપર ગઈ હતી? તો તને કોને ઉપર જવાનું કીધું તું? क्या बोला तूने? લાઈક એક કરે કઈ કેવું છે? કોણ ગાંડું છે? પપ્પા ગાંડા. કયા વાયડી પડે ડાયક. બાપુ તમારે જમવાનું નથી હવે? વાર છે. થઈ ગયું છો જમવાનું તૈયાર? સંતરાન પાર્ટી હાલે છે અત્યારે તારે? વાહ, સંતરા જ ખાઈ જતું. હવે આપણે જઈશું ધાબે. ગાજ મસ્ત વાતાવરણ છે અત્યારે અને ઠંડી અત્યારે પડે છે પણ એટલું બધું છે નહીં. આજનું વાતાવરણ કેવું લાગે મમ્મી તમને? વાદળા થઈ ગયા છે. ચોમાસા જેવું થઈ ગયું વાતાવરણ. ચોમાસા જેવું છે. વરસાદ આવતો એવું જ લાગે છે. આમ જો હું તમને હવે વાતાવરણ બતાવી દઉં. પેલા આપણે વાતાવરણ બતાવીએ અને પેલા આપણી ચેનલ ને કહી દો સબસ્ક્રાઇબ કરી દે. નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો હું તમને પેલા મારું વાતાવરણ નો વ્યૂ બતાવી દઉં. ગાજ આ રીતનું અત્યારે આપણે વાતાવરણ છે. તમે આ વાદળા થઈ ગયા છે. 3:30 વાગ્યા છે. આ જો અત્યારે વરસાદ આવે ને એવું વાતાવરણ છે. અહીંયા સુરત દાદા થોડાક દેખાય છે. એટલો એટલો જ તડકો છે. આમ વરસાદ આવશે ને એવું થઈ ગયું. હે તો અહીંયા હું લેવા કીધું? તપાસ કરવા મમ્મી કપડા લેશે. તપાસ કરવા કે કપડા લેવાના છે? તારે તપાસ કરવાના છે. કપડા લેવા મળે હાલ ફટાફટ. હું કામ કપડા લઉં? કેમ? મમ્મીને કહો છો? એ તો જો કપડા લે છે. જો તાર મમ્મીને પૂછો. મમ્મીને એ તો લે છે. હું પૂછવાનું? મમ્મીને કચરો વાળતા તાર મમ્મી નાળા ન ચડતી.
તને આળા સડે જો અહીંયા ધાબે આટા મારવા વી અત્યારે કામ ચોર છે અડધી કામ ચોર છે ને તમારું કરા નકરો એનું આયો અલે ચોકલેટ ખા પેલા તમારું તો હું તો ચોકલેટ આપતો હોય ને તમને ચોકલેટ આપી હોય ને મને નહીં અનુ ને તો અનુ જ દેવાય ને એ તો નાની છે હજી ઈ મોટી થાય ઈ મને ખબર છે તમે મને ફોન કોને નહીં તો શું ખબર છે તને હવે આવો જો પપ્પા લાવવાના જ છે લાલ ચોકલેટ હવે આવો તમે લેવા આખો ડબ્બો લઈ આવવાનો જો કોણ તમે હા પપ્પા 4 ડબ્બા લઈ આવવાના છે ચોકલેટના 2 ડબ્બા છે 2 ડબ્બા છે તને નથી દેવાની એક કઈ તો હે ને બોક્સ પડ્યું ના આપને તો કાઈ નહીં પપ્પા એમાં 4 બોક્સ લાવવાના છે હે પપ્પા એમાં 4 બોક્સ તો લાવવાના તે એક કઈ નથી દેવાનું 2 ડબ્બા છે એક ચોકલેટનું બોક્સ છે એમાંથી એક તને નહીં બોલે એક કઈ નથી દેવાનું જો બોલે ના મારે હું કામ છે તો હવે નહીં માગીશ ને દોરી નથી તોડી નાખવાની અહીંયા દોરી રાખવાની શું હા તને ખબર છે ઓય ન્યા સીટમાં વળ વાંગળી એટલે હેઠી ઉતર હાલ ફટાફટ હેઠી ઉતર તો ત્યાં ઠેકડા મારવાના ટાટિયા ભાંગશે તો કોણ લઈ જાય બાપા ત્યાં લઈ જાહે મારા તો બાપા લઈ જાય હા લઈ જાહે માલ સાડમની વળ ખાધા વગર દોરી તોડવાની છે જો આ બાને બ્લોકમાં બતાવવાનો છે જો આ દોરી જતું એ તોડી હા ઈ ને બાનો નો હાલ હા દાદા આવી જતો હા અત્યારે વારો જ છે જો દોરી તો આ તો બધી તોડવા ધંધા કરશો ને છોડવાની ચીપટીઓ ભેગી કરું ઈ પેલા હે ચીપટીઓ ભેગી કરું છું સિફ્ટી ગાજા ભેગી કરે છે કે આ દોરી તોડવાનું કામ કરે જો જે હોય મને કોમેડીમાં કહેજો ચીપટી ભેગી કરવાનું કહી દો હા હું તમને 1000 ની ચોકલેટ ખવડાવીશ કેટલાની 1000 છે પેલા પૈસા હા હે બતાય. પેલા 3 લાખ હે તું ઘરે આવી આવી હા ક્યાં ગઈ હતી તું હા હિસકા ખાવા ગઈ હતી તું ત્યાં વાળ ખાવા એ તોડીને જ નાખવાનો પડદો મૂક કાબર આ બાબા મૂકી દે નકર પડી हाँ ये कर लो पहले મૂકી દે પેલા મૂકી દે પેલા શું બનાવવાનું છે આજે ભાજી પાવ બનાવવાનું ભાજી પાવ બનાવવાની તૈયારી હાલે છે હાલો જમવા અને સાથે ઠંડી છાશ છે હાલો ગાઈઝ અત્યારે અમારો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ બ્લોગની અંદર એટલું છે અને આપણે બ્લોગ હવે અહીંયા એન્ડ કરી દઈશું ચલો બાય બાય